નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં બે મહત્વની બેઠકો યોજાઈ હતી. સ્માર્ટ સિટી વડોદરામાં આજે વડી કચેરી ખાતે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં બે મહત્વની બેઠક મળી હતી. જેમાં પહેલી બેઠકમાં સ્માર્ટ સિટી આઈટી ઇન્ટિગ્રેશન વધે તેમજ ઈઆરપી સિસ્ટમ ઉપર ભારણ મૂકવામાં આવ્યો હતો. જ્યારે બીજી બેઠકમાં ચોમાસાની ઋતુમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે ભંગાણ માટે પડેલી તમામ લાઈનોને દુરસ્ત કરવાની કામગીરી ઝડપી બને તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વડોદરા શહેર મહાનગરપાલિકાના પાણી પુરવઠા અધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પાણી પુરવઠાના અધિકારીઓને ઝડપથી કામગીરી પૂર્ણ થાય તે માટે તાકીદ પણ કરવામાં આવ્યા છે. આજે એક તો સ્માર્ટ સિટી બાબતે એક બેઠક મળી હતી, જેમાં સિટી માટે આઈટીના વધારે સોલ્યુશન અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટો બાબતે ચર્ચા થઈ હતી. જેમાં ખાસ કરીને ઇન્ડસના ટાવર, ઈઆરપી પ્રોજેક્ટ અને એ બધા વિષયો ઉપર ચર્ચા વિચારણા થઈ હતી. સાથોસાથ એક ચોમાસાની ઋતુ ચાલે છે એટલે પાણી લીકેજના અને કોન્ટામિનેશનના જ્યાં જ્યાં પ્રશ્નો આવે છે એની માટે પાણીના જેટલા પણ અમારા એન્જિનિયર્સ છે વોર્ડ ખાતાના અને ઝોન લેવલના અને હેડ ઓફિસના પણ એમની સાથે એક વિસ્તૃત બેઠક થઈ હતી. જોડે આરોગ્યના જે અમારા એમઓએસ છે એની જોડે અને પાણી પુરવઠાના કોર્ડિનેશનના જે પણ ઇસ્યુ હતા એને સોલ્વ કરવા માટેની અને પાણીના પ્રેશર જ્યાં ઓછા આવતા હોય અને લાંબા ગાળાનું પ્રોગ્રામ પ્લાનિંગ કઈ રીતે થઈ શકે એના માટેની આખી એક સમગ્ર બેઠક હતી. મેં આપને કીધું એ પ્રમાણે જે સ્માર્ટ સિટીની છે જેમાં ઇન્ડસ ટાવર, ઈઆરપી પ્રોજેક્ટ અને આગામી સમયમાં સિટીમાં વધારેમાં વધારે આઈટી સોલ્યુશન આવે અને આઈટી બેઝ પ્રોજેક્ટ આવે, લોકોની સુખાકારીમાં વધારો થાય એની માટેની એક ચર્ચા હતી. અને જોડે પાણી પુરવઠામાં હેલ્થમાં જ્યાં જ્યાં લીકેજીસના પ્રશ્નો હોય એને ત્વરાએ સોલ્વ કરવા, એક લાંબા ગાળાનું આયોજન કે જ્યાં જ્યાં લીકેજીસ છેલ્લા 4-5 વર્ષમાં આવ્યા છે એને આઈડેન્ટિફાઈ કરી એને એક મોટો પ્રોજેક્ટ તાકી સદંતર રીતે આ પ્રોબ્લેમ સોલ્વ થાય એની માટેની એક વિસ્તૃત ચર્ચા હતી. બેઠક કરી છે તો તેની માટે ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણી છે અને વર્ષો જૂની જે પાણીની લાઈન છે 60 વર્ષ જૂની છે, ત્યાં પાણી પુરવઠાએ કામગીરી કરી છે, તેમ છતાં સોલ્યુશન નથી આવ્યું. એટલે જ મેં આપને કીધું કે અત્યારે જે જૂની જર્જરિત લાઈનો છે એને અમે સોલ્વ કરીએ છીએ, પણ એ બધી ટોટલ રિપ્લેસ થઈ જાય, નવી લાગે એટલે વધારે એ કોલેપ્સ થવાના અથવા જર્જરિત થવાના અથવા એને લીકેજ થવાના પ્રશ્નો ન આવે એની માટે તેની એક સમગ્ર અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ કે જેટલી જૂની લાઈનો છેલ્લા 5 વર્ષમાં કોલેપ્સ થઈ છે, ખાસ કરીને પૂર્વ વિસ્તાર અને ઉત્તર વિસ્તારમાં, એ આઈડેન્ટિફાય કરી એનો ડીપીઆર બનાવી અને ઝડપથી એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય એની એક વિસ્તૃત બેઠક હતી આજે. એની મિટિંગ આ નથી, આ પાણી પુરવઠાનો પોર્ટેબલ વોટર અને સ્માર્ટ સિટી. એક મહત્વની વાત છે, નારાયણ સ્કૂલના વિનોદ પટેલ જે છે એ સુરક્ષા કમિટીના સભ્ય છે. જો એ આજે મિટિંગમાં હતી નહીં, તો મને સેપરેટ બાઇટ લઈને પૂછી લેજો. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.